જય દ્વારકાધીશ મિત્રો, શું મિત્રો તમારે દ્વારકા જવાનો પ્લાન છે અને દ્વારકા દર્શન કરવા છે દ્વારકાધીશના, તો આજે હું તમને 170 રૂપિયામાં દ્વારકા લઈ જઈશ, માત્ર 170માં. તો સૌપ્રથમ પહેલા તો તમારે જવાનું છે અમદાવાદ કાલુપુર રેલવે જંકશને. ત્યાંથી 170 રૂપિયામાં તમે સીધા જવાનો છો દ્વારકા. તો ચાલો હવે આપણે દ્વારકા જઈએ મારા વાલા. તો જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે અને દ્વારકા જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે અને સીધું જવાનું છે દ્વારકા. દ્વારકાધીશના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું, તો વિડીયો ઉપર રહેજો. ચાલો તો હવે આપણે દ્વારકા જઈએ. તો જોઈ શકો છો મિત્રો, દ્વારકાધીશના આશીર્વાદથી આપણને ટ્રેન એકદમ ખાલી મળી ગઈ છે અને સ્લીપર પણ મળી ગયું છે જનરલમાં. તો આ દ્વારકાધીશનો પ્રતાપ કહેવાય. જોઈ શકો છો અને હવે સુતા સુતા જવાનું છે દ્વારકા. તો બોલો જય દ્વારકાધીશ. ભાઈબંધ આપણે આપા ઉતરી ગયા છે, જોઈ શકો છો, કારણ કે આપા ટ્રેન થોડી રેસ્ટ કરે છે. અહીંયા સામે કોઈ ટ્રેન છે એના હિસાબે જોઈ શકો છો સામે આપા લખેલું છે અને આ છે ટ્રેન. જોઈ શકો છો ખૂબ જ લાંબી ટ્રેન છે અને એનું સાયરન વાગી ગયું છે. હવે આપણે ઉપર ચડી રહ્યા છીએ, જોઈ શકો છો. આવી રીતે આપણે ટ્રેન છે લોકલ, પણ બિલિંગ રિઝર્વેશન જેવી થાય છે કારણ કે પૂરી ટ્રેન ખાલી છે. ખૂબ આનંદ થયો છે. ચડી જઈશું હમણાં બેડ ઉપર. તો જય દ્વારકાધીશ. રાતના વાગી ગયા છે 2:30, એટલે 2:30 વાગે આપણે એક્ઝેક્ટ દ્વારકા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ. તો એના અંદરથી આપણે ઉતરી ગયા છીએ અને હવે જોઈ શકો છો આ છે દ્વારકાનું જે જંકશન આવેલું છે, રેલવે સ્ટેશન. જય દ્વારકાધીશ. જોઈ શકો છો મિત્રો, આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા છીએ અને થોડા ઘણી ઊંઘ પણ આવી ગઈ અને આ ટ્રેન છે, જોઈ શકો છો. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 2:30, એટલે 2:30 વાગી ગયા છે અને આપણે એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની દ્વારકા ઊભા છીએ. આ છે રેલવે સ્ટેશન. તો જોઈ શકો છો બહુ સુંદર રેલવે સ્ટેશન બનાવેલું છે, મંદિર ટાઈપ બનાવેલું છે અને તમે જોઈ શકો છો આપણે ઉતરી ગયા છીએ અને હવે સીધા પેદલ ચાલવાનું ફાઇનલ રાખ્યું છે કારણ કે આપણા જોડે કોઈ ગાડી બીજી છે, ગરીબ માણસ છીએ. હવે જવાનું છે કોઈ રૂમ લેવા માટે. પહેલાં તો મંદિરે જઈશું, મંદિરની આજુબાજુ કોઈ પણ રૂમ લઈ લઈશું. ચાલો તો હવે જોઈ શકો છો મિત્રો, રાતના 2:30 વાગે અમે આ મેન દ્વારકા મંદિરનો ગેટ આવેલો છે, ગેટ પાર કરી લીધો છે. જોઈ શકો છો ખૂબ સુંદર અને વિશાળ ગેટ આવેલો છે અને સામે તમને દેખાતો છે ટેમ્પો આવે છે અને આપણે 11 નંબરની ગાડીમાં ચાલતા ચાલતા જઈએ છીએ. ચાલો જય દ્વારકાધીશ મિત્રો, આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે દ્વારકાધીશની 52 ગજની ધજાના દર્શન કરી શકો છો. તો આપણે દર્શન કરી લીધા છે. તમે વિડીયોના માધ્યમથી ઘરે બેઠા દર્શન કરી લીધા હોય તો પ્રેમથી જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખો અને આ વિડીયો તમારા 3 મિત્રોને શેર કરજો, જેથી આ 3 લોકનો નાથ તમારા ઘરમાં ખમાને લીલા લહેર કરશે મારો દ્વારકાધીશ. તો બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મિત્રો, ગોમતી મૈયાની પૂજા કરવા માટે જોઈ શકો છો સરસ મજાનો દીવો લઈ લીધો છે અને સામે આવેલું છે મારા કાળિયા ઠાકર દ્વારકાધીશનું મંદિર. તો આપણે ચલો હવે આપણે પૂજા કરી લઈએ. જોઈ શકો છો તમે દર્શન કરી લો દ્વારકાધીશના ધજાના અને હવે આપણે ગોમતી મૈયાની પૂજા કરી લઈએ. દીવો લઈ લીધો છે. તો તમે જો વિડીયો જોતા હો તો કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને અહીંયા એક અદ્ભુત એક વસ્તુ છે, હું તમને બતાવવાનો છું. જુઓ આ છે ગોમતી મૈયા. ગોમતી મૈયાને આપણે એ દ્વારકાધીશ હા જોઈ શકો છો. હા દીવો મૂકી દીધો છે અને પૂજન કરી નાખ્યું અને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો અહીંયા અદ્ભુત વસ્તુ એવી છે કે અહીંયા વિજ્ઞાનમાં છે ને, વિજ્ઞાન પણ ફીકા પડી જાય છે કારણ કે જે સાંજ પડે અને દિવસ ઉગે એટલે રાતનો આ સમુદ્ર પૂરો સાયલન્ટ થઈ જાય અને આખો ખાલી થઈ જાય અને દિવસ ઉગે અને ભગવાન દ્વારકાધીશનો દ્વાર ખુલે એટલે પાછો ભરાઈ જાય અને પાણી આવી જાય ફૂલ અને પાછો ઝોલા મારવાનો ચાલુ થઈ જાય. લહેરો આવતી હોય અને ગોટાળા આવે અને ફૂલ પાણીનું પ્રેશર હોય છે. જોઈ શકો છો તમે આવી રીતે. અત્યારે બહુ ખાલી, આ પૂરેપૂરો ખાલી જ થઈ ગયો છે, મતલબ આખો સાયલન્ટ છે, ખાલી જ થઈ ગયો છે. આવો અહીંયા દ્વારકાધીશનો પરચો છે. તો વિજ્ઞાન તો અહીંયા ફીકા, મતલબ તો વાત તો સાઈડમાં છે,
પણ અહીંયા જખ મારે છે સાહેબ વિજ્ઞાન, કારણ કે મારો દ્વારકાધીશ આ સરકાર છે અહીંયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. ગૌ મૈયાના સવારથી દર્શન થઈ ગયા છે અને આપણે માજીને થોડું પૂછશું દ્વારકાધીશના મંદિર વિશે. તો માજી, તમારું નામ શું? મારું નામ લીલાબેન. જાતિમાં અમે કોરી પટેલ છીએ. કોરી પટેલ છે એમ. તો તમારે અહીંયા મેન રોજગાર શું? તમારે ખેતીવાડી બીજી અહીંયા કોઈ ખરી? અહીંયા કોઈ ખેતીવાડી નંબરે ભાઈ, અમારે દ્વારકાધીશ ઉપર આધાર. દ્વારકાધીશ ઉપર આધાર છે. કેમ તમારે અહીંયા ન પાકે કોઈ? ના, કઈ ખારું પાણી છે. ખારું પાણી છે એમ? તો ખારા પાણીના હિસાબે કશું ન પાકે? ના, કોઈ કારખાનું નહીં, કોઈ ખેતીવાડી નહીં. હા. તો માજીનું કેવું એવું થાય છે કે અહીંયા કોઈ કારખાનો વગેરે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઇલાકો નથી, કારણ કે ખેતીવાડી પણ નથી. અહીંયા 100-150 કિલોમીટર સુધી કોઈ ખંભાળિયા સુધી કોઈ ખેતીવાડી થતી નથી, કારણ કે અહીંયા ખારું પાણી છે. ખારું પાણી હોવાથી કોઈ ખેતીવાડી અહીંયા પાકતી નથી. એમ જ છે ને માજી? તો અહીંયા જે કોઈ દ્વારકા આવે છે શ્રદ્ધાળુઓ, તો શ્રદ્ધાળુઓ અહીંયા કોઈ હોટલોમાં રોકાય છે, કોઈ પ્રસાદી લે છે, કોઈ ફૂલ લે છે, જીવ યથાશક્તિ અહીંયા આવે રહે છે. એના ઉપર રોજગાર છે એમનો. પેટ્રોલ પંપ છે, બીજા છે, નાના મોટા ધંધા છે. બાકી અહીંયા કોઈ ખેતીવાડી વગેરે કોઈ પોતાનો ધંધો નથી. તો આવી રીતે દ્વારકા છે. તો ચલો હવે આપણે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકા આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો વાગી ગયા છે 6. એટલે લોકો લાઈનમાં બધા ઊભા છે અને આપણે પણ લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર રેડી થઈ ગયા છીએ. જોઈ શકો છો. અને 52 પગથિયા, જે આપણા દ્વારકાધીશના 52 પગથિયા કહેવાય છે, આ છે 52 પગથિયા. તમે જોઈ શકો છો 52 પગથિયા આપણે પહોંચી ગયા છીએ. અને અરે 56 પગથિયા, સોરી 56 પગથિયા. હા, વાંધો નહીં બાપજીએ કીધું એટલે 56 પગથિયા, અમારાથી ભૂલ થઈ, માફ કરજો અમને. જોઈ શકો છો. અને વાગી ગયા છે 6 વાગે, એટલે ભીડ લાગી ગઈ છે. તો બોલો જય દ્વારકાધીશ. મંદિર તો મિત્રો મોબાઈલ મંદિર અંદર લઈને જવાની કોઈ પરમિશન નથી, એના કારણે હું બહારથી તમને 56 પગથિયાના દર્શન કરાવી દઉં. જોઈ શકો છો દાડો ઉગી ગયો છે અને 56 પગથિયાના તમે દર્શન કરી શકો છો. આવી રીતે 56 પગથિયા આવેલા છે, જોઈ શકો છો. અને ધજાના પણ હું તમને દર્શન કરાવી દઉં, જોઈ શકો છો. તો ધજાના દર્શન કરી લો અને શ્રદ્ધાળુઓ દર્શન કરી નીચે ઉતરે છે અને ચડે પણ છે. આપણે પણ દર્શન કરી લીધા છે. આવી રીતે 56 પગથિયા વાળો લોકેશન આવી રીતે આવેલું છે, જોઈ શકો છો તમે. પ્રસાદની અને મંદિરને લગતું ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે, જોઈ શકો છો તમે. અને એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ભોજન પ્રસાદ આવેલું છે. જે કોઈ ભાઈ અહીંયા આવીને ભોજન પણ લઈ શકે છે. સરસ મજાનું ભોજન પણ બનાવે છે. તો 56 પગથિયાવાળું લોકેશન મને ખૂબ જ ગમે છે, કારણ કે 56 પગથિયાવાળું મને ગમે છે, એના કારણે હું આ 56 પગથિયે દર્શન કરું છું. જોઈ શકો છો અહીંયા તમને ધજા દેખાતી છે. તો અહીંયા ચલો થોડા ઊંચા જઈને હું તમને દર્શન કરાવું દઉં. જોઈ શકો છો આવી રીતે 56 પગથિયા આવેલા છે અને શ્રદ્ધાળુઓ નીચે ઉતરે છે દર્શન કરી. તમે દર્શન કરી શકો છો. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો જોઈ શકો છો સવારથી અહીંયા ગોમતી ઘાટમાં, તો જે ગોમતી મૈયા કહેવામાં આવે છે, અહીંયા પાણી બિલકુલ નીકળી ગયું છે અંદરથી. અને નીલ બહુ ચોટેલી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પગ દે તો સીધો અંદર જતો રહે, ગેરંટી સાથે. તમે જોઈ શકો છો એકદમ સ્વર્ગથી સુંદર સારો નજારો છે અહીંયાનો, તમે જોઈ શકો છો. અને મારો શેઠ સાંભળ્યો દ્વારકાવાળો બેઠો છે, જુઓ બગલા ઉડે છે, મસ્ત લાગે એક નંબર. અને મારા શેઠ સાંભળીને તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. જોઈ શકો ધજાના દર્શન કરાવી દઉં. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આવી રીતે આપણે દ્વારકાના બહારના પાર્કિંગમાં, જે દ્વારકા મંદિરથી એક્ઝેક્ટ જમણી બાજુ આવો ભાગ આવેલો છે, જોઈ શકો છો તમે. સરસ મજાનો જોઈ શકો છો. અહીંયા ગોમતી મૈયાની પૂજા પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવીને કરે છે. તો જોઈ શકો છો ગોમતી મૈયાની પૂજા કરે છે. અહીંયા છત્રીઓ મસ્ત મૂકેલી છે એક નંબર. અને જુઓ સવારનો અહીંયાનો નજારો જુઓ, એક નંબર દેખાય છે. તમે જુઓ અહીંયા નાવા અંદર પડો છો તો મજા આવી જવાની છે. અને બગલા જુઓ, મિત્રો આજે એવી જગ્યા હું તમને લઈને જવાનો છું કે તમને વિડીયો વાળા કોઈએ નહીં લઈ ગયા હોય. જોઈ શકો છો આટલી હાર્ડ મહેનતની અંદર જાઉં છું, પાણીમાં ચાલી અંદર જૂતા હાથમાં પકડી અને ઘણી હાર્ડ મજૂરી કરું છું, જોઈ શકો છો તમે. અને જાઉં છું દરિયા વચ્ચે જઈને વિડીયો બનાવવાનો છે. અને દરિયા વચ્ચે જઈ અને એક ત્યાં ઐતિહાસિક વસ્તુ છે,
ઐતિહાસિક વસ્તુ તમને બતાવવાની છે. તો બધા મિત્રો વિડીયો ઉપર રહેજો. ચાલો હવે આપણે સામે જવાનું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામના ભક્તે દરિયો પાર કરી નાખ્યો છે. અને દરિયો પાર કરીને હવે આપણે એકથી બીજા દેશમાં આવી ગયા છીએ. અને જે પાંડવે કૂવો બનાવ્યા હતા, 5 કૂવા બનાવ્યા હતા. દરિયા વચ્ચોવચ્ચ કૂવા છે અને કૂવાનું પાણી મીઠું છે. અહીંયાનો લોકોનું કેવું છે તો એ તમને બતાવવાનો છું. તો જોઈ શકો છો હાલ થોડું પાણી સુકાઈ ગયું છે. મારા દ્વારકાધીશની નગરીમાં ઊભો છું. પાણી સુકાઈ ગયું છે એના કારણે હવે તે જઈને તમને બતાવી દઉં. ચાલો મોકો મળે છે, મોકે ચોક્કો મારી દઈએ. આ છે ભગવાન કૃષ્ણ ની નગરી દેવભૂમિ દ્વારકા. જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાના તમે દર્શન કરો ઘરે બેઠા તો કેવો નજરિયો છે મારા સાહેબ, સ્વર્ગ જેવો નજરિયો છે. જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, મારા દ્વારકાધીશની 52 ગજની ધજાના તમે દર્શન કરી શકો છો. જોઈ શકો છો તમે. અહીંયા મિત્રો એક મેં વાત નોટિસ કરી છે કે વાત એવી નોટિસ કરી છે કે ભગવાન કૃષ્ણના હિસાબે અહીંયા કેટલા માણસોના પેટ ભરાય છે. જોઈ શકો છો, હું તમને બતાવું. પહેલાં જુઓ કે અહીંયા ઊંટિયા લઈને આવે છે એમનું પણ રોજગાર ચાલે છે. અહીંયા ફોટોગ્રાફીવાળાનો રોજગાર ચાલે છે, હોટલવાળાનો રોજગાર ચાલે છે, અહીંયા ગાડીવાળાનો રોજગાર ચાલે છે, શટલવાળાનો રોજગાર ચાલે છે. પછી બીજી વસ્તુ કે અહીંયા જે આ બતકો દેખાય છે ને, આ બતકો અને મછલીઓ, નાના મોટા જીવજંતુઓ એ પણ અહીંયા શ્રદ્ધાળુ આવે છે, એને દાણો નોખે છે, બધાનું પેટ ભરાય છે. મારો સમળિયાને કેવી માયા કેવી છે, દ્વારકાધીશની માયા. તો જોઈ શકો છો આ છે જે પાંડવોના હાથના 5 કૂવા. તો મેં તો નથી જોયા, હજી અંદર જઈને તમને બતાવવાનો છું. 5 કૂવા એવા છે કે આખો આ દરિયો છે. જોઈ શકો છો તમે, આ દરિયો છે. હાલમાં પાણી નીકળી ગયું છે, હમણાં આવી જશે થોડી વારમાં, અડધો કલાક પછી. દરિયો છે, દરિયાને વચ્ચોવચ્ચ કૂવા છે અને કૂવામાં મીઠું પાણી છે. હવે આ ચમત્કાર ગણવો કે ભગવાનની માયા ગણવી. અહીંયા વિજ્ઞાન આવે ને તો વિજ્ઞાન એક જાતની ફેલ થઈ જાય સાહેબ. કારણ કે મારો જ્યાં દ્વારકાધીશ બેઠો છે ને, આ વિજ્ઞાની છે, ભગવાને છે, શિષ્યનો કાર્યકર્તા છે અને મારો નાથે છે. એટલે બધોનો ચલાવે છે અને એની માયાનો કોઈ પાર નથી. તો ચલો આપણે હવે કૂવા જોવા. ચાલો તમે કૂવા જતાય શ્રી લક્ષ્મી નારાયણ પંચપદ તીર્થ. તો અહીંયા લક્ષ્મી નારાયણનું પંચપદ તીર્થ લખેલું છે. તો અહીંયા લાગે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે. તો અંદર જઈને દર્શન કરવું. હું પહેલી વાર આવ્યો છું આ જગ્યા ઉપર. ને કહો દ્વારકા તો હું 3 વાર દર્શન કરી લીધા અને અહીંયા પહેલી વાર આવ્યો છું. તો અહીંયા શું છે બધું આપણે જોઈએ. જોઈ શકો છો સામે કોઈ દેખાય છે, ગોમતી તીર્થ. આપણે ભગતા શું છે? હા, પાંડવ કે 5 કુએ. તો જોઈ શકો છો આ છે પાંડવના 5 ગુવા. તો 5 ગુવા તમે જોઈ શકો છો. આ ટાઈપ પાંડવોના 5 ગુવા આવેલા છે. આ પાંડવો એમના હાથી બનાવેલા છે અને આખા દરિયામાં પાણી ખારું છે અને અંદર પાણી મીઠું છે. જોઈ શકો છો 5 કૂવા આવેલા છે પાંડવોના. હવે આ ચમત્કાર છે કે મારા કૃષ્ણ કાનુડાની માયા છે, એ જ ખબર નહીં પડતી. આ તો કૃષ્ણ કાનુડાની માયા છે, કારણ કે દરિયા વચ્ચે મીઠું પાણી ક્યાંય હોય નહીં, પણ અહીંયા છે 5 કૂવા પાણી મીઠું છે. ચાલો હવે હું તમને બતાવી દઉં. જોઈ શકો છો મહારાજ પાણી કાઢી રહ્યા છે અહીંયાના ભગત. તો ભગત કાઢજો પાણી. ઓડું બહુ છે ના, ઓડું એટલું તો ઓડું નહીં, નજીક જ છે. જોઈ શકો છો પાણી આવી ગયું છે. હા, તો આપણે પાણી પી લઈએ. આ કૂવામાંથી પાણી કાઢ્યું ને, હવે આ કૂવામાંથી પાણી કાઢે છે. જુઓ, લાવો હવે પાણી પીએ. આનો પણ ટેસ્ટ અલગ છે મિત્રો, આનો પણ ટેસ્ટ અલગ છે. વિચાર કરો, એક ગોમતી નદી છે, આ જાંબુવતી નદી અને આ કુશાવતી નદી, ચંદ્રભાગા. એટલે 3 અલગ અલગ નદીઓના પાણી છે. દરિયાના વચ્ચોવચ્ચ મીઠું પાણી. હવે વિચાર કરો તમે. ના પાણી કઈ ટંકર રેડીને નામેલા નથી, પણ તો મારા કૃષ્ણ કાંદુડાની માયા છે. જુઓ આ નદીમાંથી પાણી કાઢું. આનો પણ ટેસ્ટ અલગ છે. હવે આપણે તે જઈશું. જોઈ શકો છો મિત્રો, હવે આપણે ચંદ્રભાગા જોઈ શકો છો. આ ચંદ્રભાગા નદી. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. 5 નદીઓના 5 આપણે નીર પી લીધા છે. આ 4 તો પી લીધા ને 5 હું પીવું છું, જોઈ શકો છો તમે. આને બધાનો ટેસ્ટ અલગ અલગ છે. આ લક્ષ્મી તમે વાંચો, લક્ષ્મણ તીર્થ, પંચ તીર્થ, એનું આપણે પાણી પી રહ્યા છીએ હવે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો જોઈ શકો છો મિત્રો, પાણી 5 કૂવાનું મેં પીધું છે. 5 કૂવાનો ટેસ્ટ અલગ છે. આ છે કૃષ્ણ કાનુડાની માયા. અહીંયા તમે ધજાના દર્શન તમે કરી શકો છો. અને દરિયાને વચ્ચોવચ્ચ કૂવા આવેલા છે, છતાંય અહીંયા પાણી મીઠું છે. તો મારા કૃષ્ણ કાનુડાની માયા છે વીરા. બાકી ચારે બાજુ દરિયો હોય ને વચ્ચે કોઈ દિવસ મીઠું પાણી હોય નહીં. તો ચલો, જય દ્વારકાધીશ. હવે હું તમને અમુક ઘણી બધી એવી જગ્યા બતાવવાનો છું, તો વિડીયો જરાય સ્કીપ ન કરતા. ચાલો તો હવે મારી કૃષ્ણ કાનુડાની માયા. અહીંયા પાંડવો આવ્યા હતા, તો પાંડવોએ 5 કૂવા ખણ્યા હતા. 5 કૂવા જોઈ શકો છો. 1 2 3 4 નહીં લો 5 કૂવા તમને દેખાતા હશે. તો આ છે મારા કૃષ્ણ કાનુડાની માયા. તો અહીંયા 5 કૂવા, દરિયા વચ્ચોવચ્ચ કૂવા છે, છતાં અહીંયા પાણી મીઠું છે અને અલગ અલગ ટેસ્ટ છે બધાનો. તો જોઈ શકો છો. હવે આપણે ચલો બીજી જગ્યાએ બતાવવાનો છું, પણ કહું નહીં વિડીયો અંદર, એટલે તમારે વિડીયો પર રહેવાનું છે. ચાલો તો મિત્રો, લક્ષ્મીનારાયણના મંદિરે આપણે જઈશું. જૂનું મંદિર આવેલું છે, પૌરાણિક અને સોનું ઘણું મંદિરે. તો આ જૂના મંદિરે આપણે દર્શન કરીશું. ચાલો તો હવે આપણે લક્ષ્મીનારાયણ માતાજીના મંદિરે જઈએ. નારાયણ શ્રી હરિ વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરીશું. ચાલો તો હવે જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રી લક્ષ્મી. પ્રાચીન અને બહુ જૂનું મંદિર આવેલું છે. બહુ જૂનું મતલબ બહુ પ્રાચીન મંદિર આવેલું છે. લક્ષ્મીનારાયણજીના દર્શન તમે કરી શકો છો. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણ મતલબ આપણા શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો, આ મંદિર જે આવેલું છે, આ એક્ઝેક્ટ દરિયાને વચ્ચોવચ્ચ આવેલું છે. દરિયાને એક્ઝેક્ટ બાજુમાં જે ગોમતી ઘાટ છે, ગોમતી ઘાટ કૂદવો પડે છે. ગોમતી ઘાટ કૂદ્યા પછી આ પ્રાચીન મંદિર આવેલું છે. જોઈ શકો છો, આવી રીતે મંદિર આવેલું છે. બહુ જૂનું ને પ્રાચીન મંદિર આવેલું છે. દરવાજા લાકડાના છે, આ બાજુ લોખંડના દરવાજા છે. અને આ ઋષિમુનિ છે, દુર્વાસા ઋષિ. તો જોઈ શકો છો, દુર્વાસા ઋષિ. આપણે એમના પણ ચરણો સત નમન, ખૂબ નમન કરો દુર્વાસા ઋષિના ચરણોમાં. જય દુર્વાસા ઋષિ. તો જોઈ શકો છો, આ છે દુર્વાસા ઋષિ. તો દુર્વાસા ઋષિને તમે ઓળખતા હો યા તમે એમનો કોઈ પણ ઇતિહાસ જાણતા હો તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ચાલો હવે શકો છો મિત્રો, બતક જુઓ અને ભગવાન શિવનું શિવલિંગ આવેલું છે. અહીંયા સરસ મજાનું શિવલિંગ આવેલું છે. એટલે અપને આપ અહીંયા અભિષેક થાય છે. જોઈ શકો છો કેટલા બતકો આવેલા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો જોઈ શકો છો, આ છે દ્વારકાની બજાર. તો આપણે હવે જઈ રહ્યા છીએ ત્રિગમ સંગમ. તો તે જવાનું છે, તો એના માટે દ્વારકાધીશનું વચ્ચે મંદિર પણ આવી જશે. જોઈ શકો છો, આવી રીતે બજાર આવેલી છે દ્વારકાની. અને દ્વારકા જે નગરી છે એ કુછ અલગ જ છે સાહેબ, કોઈ અલગ જ છે. જોઈ શકો છો, આવી રીતે રિક્ષાઓ ઘણી બધી જોવા મળશે તમને. આવી રિક્ષા જોવા મળવાની છે, બુલેટ ઉપર રિક્ષા. સાહેબ કેટલો આનંદ થાય છે, જુઓ તો ખરી કેટલા બગલા આવ્યા છે સેવ ખાવા માટે. અને આ જે જગ્યા છે, આ સ્વર્ગ છે, ગોમતી ઘાટે કેટલા બગલા છે જુઓ ખાલી, અસંખ્ય બગલા. તો મિત્રો જોઈ શકો છો, આ છે ગોમતી ઘાટ. અને ગોમતી ઘાટે કેટલા બતકો બેઠા છે જોઈ શકો છો. હા, સીડી પણ નથી દેખાતી. અને હવે કેમેરા જો ઝૂમ કરીએ તો દરિયાની લહેર આવે
હા તો કેમેરો ઝૂમ કરો તો મારા વાલા કોઈ દેખાય નહીં, દરિયો દરિયો દરિયો, પાણી સિવાય બીજી કોઈ વાત જ નહીં. એટલે અહીંયાથી દ્વારકા પૂરું થાય ને દરિયો ચાલુ થાય છે. આવી રીતે દ્વારકા આવેલું છે. મારો શેઠ સાંભળી આવી રીતે બેઠો છે દરિયા કિનારે. 4 દિશામાં દરિયો, વચ્ચે શેઠ છે મારો સોમળિયો. એટલે 4 દિશામાં દરિયો છે, વચ્ચે મારો દ્વારકાધીશ બેઠો છે. ખૂબ મજા આવે, આનંદ આવે સાહેબ. ખાલી જુઓ દરિયાની લહેર જુઓ, આનંદ આવી જાય સાહેબ. તમારી તબિયત ખુશ થઈ જાય વાલા. દ્વારકાધીશ મિત્રો, બેટ દ્વારકા જવા માટે અમે ફોર્ચ્યુનર ભાડે કરી નાખી છે, જોઈ શકો છો. અને એરબેગ બેરબેગ બધા ખુલેલા છે, જોઈ શકો છો. પૂરી ચકાચામ ભરેલી છે અને બેવાની લશ્કરી ગાડી છે. અને થોડીક વારમાં બેટ દ્વારકા, હા બેટ દ્વારકા જવાનું. પહેલા રૂક્ષ્મણી મંદિર તો રેડી. રૂક્ષ્મણી મંદિર જવાનું છે, એના માટે આપણે ગાડી મસ્ત ભરી લીધી છે. એસી બેસી પાવરફુલ છે, એરબેગ બેરબેગ બધા ખુલેલા છે. ચાલો. દ્વારકા મંદિરથી મેન મંદિરથી 1 કિલોમીટર દૂર આવેલું છે રૂક્ષ્મણી મંદિર. તો રૂક્ષ્મણી મંદિર હું આવી ગયો છું, જોઈ શકો છો. આ છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર, જોઈ શકો છો મિત્રો. આ છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર અને દ્વારકા મેન મંદિરથી એક્ઝેક્ટ 1 કે 1.25 કિલોમીટર દૂર આવેલું છે. તો આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીશું. અને રૂક્ષ્મણી માતાજી જે આપણા ભગવાન શ્રી કૃષ્ણના ધર્મપત્ની હતા. મિત્રો જુઓ, અમે દર્શન કરવા આવ્યા અને માતાજીની ધજા ચડાવવામાં આવે છે. તો ધજા બદલે છે, જુઓ. આ નસીબની વાતો છે. તો જય જય દ્વારકાધીશ. બંધ કરો. જોઈ શકો છો, આ છે સુદર્શન બ્રિજ. સુદર્શન બ્રિજ ઉપર આપણે પહોંચી ગયા છે. જવાનું છે બેટ દ્વારકા. બેટ દ્વારકા જવા માટે જોઈ શકો છો ભારતનો નહીં, આ તો નંબર 1 1 નંબર અહીંયાનો બ્રિજ છે. અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે 1 નંબર લોકેશન છે. જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂળ પેચી તમને દેખાતી છે. અને અહીંયાનું લોકેશનની વાત કરીએ મારા વાલા, તો લોકેશનના કોઈ પાર જ નથી. તો ચલો હવે આપણે બેટ દ્વારકા. દ્વારકાધીશ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. તો જોઈ શકો છો, આ છે બેટ દ્વારકા. બેટ દ્વારકા દર્શન કરી લઉં છું. અને જુઓ અહીંયા બેકરી, ફાસ્ટ ફૂડ, પંજાબી બધા અહીંયા આવેલું છે. અને દ્વારકા હું પહેલી વાર બેટ દ્વારકા આવ્યો છું. તો બેટ દ્વારકાના દર્શન કરીશું. કઈ રીતે છે બેટ દ્વારકા આપણે જોઈએ. ચાલો બેટ દ્વારકા. તો આવી રીતે બેટ દ્વારકાની બજાર આવેલી છે મિત્રો. તો હવે અહીંયા એક બીજી પ્રોબ્લેમ ઊભી થવાની છે, કારણ કે જે અહીંયા મોબાઈલ છે, મોબાઈલ જમા કરાવવાના છે. તો લાઈવના માધ્યમથી હું તમને દર્શન નહીં કરાવ્યું, પણ તમને બહારથી દર્શન કરાવી દઉં. જોઈ શકો છો, મોબાઈલ જમા કરાવવા પડશે એટલે આ મોટી તકલીફ છે અહીંયાની. કારણ કે કેમેરા માટે તો આવો છો ને કેમેરો લઈ લે તો પિક્ચર પૂરું. જોઈ શકો છો સોનાની નગરી દ્વારકા હું પહોંચી ગયો છું. દ્વારકા પાવન ધામ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ખૂબ જ ભીડ છે, અને ભીડ એટલે દુનિયાભરની ભીડ છે. અને હવે મંદિરે આપણે દર્શન કરવાના છે. જોઈ શકો છો મિત્રો, સોનાની નગરી હું પહોંચી ગયો છું. જોઈ શકો છો સોનેકી દ્વારકા પાવન ભૂમિ. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. હવે અંદર કેવી સોનાની નગરી છે આપણે અંદર જોઈશું ત્યારે ખબર પડી છે. ચાલો તો કેવી નગરી છે. એમાં 40 રૂપિયાની ટિકિટ લેવી પડે છે, એટલે અંદર એન્ટ્રી કરવા મળે છે. લો તો જોઈ શકો છો મિત્રો, આવી રીતે સોનાની નગરી રાખેલી છે. તમે જોઈ શકો છો
સોનાની નગરી બેટ દ્વારકા બહુ જ વીવીઆઈપી બનાવેલું છે, જોઈ શકો છો તમે. અહીંયા વાસુદેવ ભગવાન કૃષ્ણને લઈને જાય હતા વરસાદમાં, એમાં ભગવાન કૃષ્ણજીનો ઝૂલો. આ છે માસી પોતાના વધ, એનો વધ કર્યું હતું. કૃષ્ણ ભગવાનનું પૂરું જીવન કઈ રીતે જીવન ગુજાર્યું હતું એ બધું આ બતાવવામાં આવે છે. અહીંયા ભગવાન કૃષ્ણે ગાયો ચારી હતી. ભગવાન કૃષ્ણ મિત્ર હાથી નટકટા કરે, નટકટા કરીને માખણ ચોરી કર્યા હતા એનો છે. એના પછી ભગવાન કૃષ્ણ ભગવાન અને બલરામ, એના પછી કાળિયા નાગને હરાયો હતો. એના પછી આ જોઈ શકો છો મામા કંસ, મામા ધંધુકાસુર નું વધ કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ હરણના રૂપે આવ્યું હતું. એના પછી ગાયનું દૂધ પીધું હતું અને ગાયોની સેવા કરી હતી યશોદા માતા દ્વારા. ગૌ દોહણ યશોદા મૈયા ગાયો દોતા હતા. આ છે બકાસુર વધ, ભગવાન કૃષ્ણએ બતકના રૂપમાં રાક્ષસ એનું વધ કર્યું હતું. એના પછી ગોપીઓ સાથે રાસ રમ્યા હતા, ગોપીઓ સાથે રાસલીલા. એના પછી તમે જોઈ શકો છો ભગવાન કૃષ્ણનું પૂરું જીવન કઈ રીતે ગુજારેલું છે, પૂરેપૂરું અંદર બતાવવામાં છે. બહુ સરસ બનાવેલી છે. સોનાની નગરી આવેલી છે બેટ દ્વારકામાં. તમે જોઈ શકો છો જ્યારે ગોપીઓ તળાવમાં નહાતી ત્યારે કૃષ્ણ ભગવાન એમને સબક શીખવાડવા માટે એના કપડાં બધા ચોરી લીધા હતા, જોઈ શકો છો. એના પછી માસીના પુત્રના માસી પૂતના ઠેકોણા કરી નાખી હતી. એના પછી મીરાબાઈ ભક્તિ સાંભળતા બાલકૃષ્ણ મીરાબાઈ. પછી રાધા કૃષ્ણ લીલા રાસ. અને મિત્રો તમે એમ પણ જુઓ બહુ સુંદર મ્યુઝિયમ બનાવેલું છે. સોનાની નગરી બનાવવાળી બનાવી છે, બહુ સુંદર બનાવેલી છે. તો મિત્રો જુઓ બાલકૃષ્ણ ખાંડણી બાંધતા જ યશોદા મૈયા, એટલે જે કૃષ્ણ ભગવાન લપકા કરતા આપણે દેશી ભાષામાં, એટલે યશોદા મૈયા એને બાંધી નાખતા હતા. અને આ છે ગરુડદેવ, આ છે જગતગુરુ શંકરાચાર્ય. પછી આ વામન અવતારમાં નિત્યાનંદ સ્વામી ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણ ઉઠાવ્યો હતો એવું બનાવેલું છે, જોઈ શકો છો. એક ઓકળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉપાડી નાખે તો જોઈ શકો છો તમે. મિત્રો બહુ સુંદર જોવા જેવું છે. અહીંયા બેટ દ્વારકામાં આવેલું છે સોનાની નગરી. આ બનાવેલી સોનાની નગરી છે પણ કામકાજ બહુ સારું છે અને ઐતિહાસિક બધી વસ્તુઓ છે, જોઈ શકો છો. ઋષિમુનિઓ બીજા અહીંયા ભગવાન કૃષ્ણે કઈ રીતે એમનું જીવન ગુજાર્યું હતું તમામ અહીંયા જાણકારી તમને મળી જવાની છે આ નગરી અંદર. તો જો એકવાર તમે દ્વારકા આવો તો એકવાર જરૂરથી સોનાની નગરી આવજો, બેટ દ્વારકામાં આવેલી છે. ખૂબ આનંદ થવાનો છે, જોઈ શકો છો. આ ઋષિમુનિ ભરદ્વાજ ઋષિ જોઈ શકો છો. આપણા જેટલાય પણ આપણા હિન્દુ સનાતન ધર્મ મહાઋષિ ભૃગુ જોઈ શકો છો. બહુ ખતરનાક અને ડેન્જર ઋષિ હતા. તો સરસ મજાની બનાવેલી છે, તમે એકવાર આવજો. એકવાર નજીક હું તમને બતાવું, જોઈ શકો છો કેટલો વીઆઈપી લાગે છે. જોઈ શકો છો ભગવાન શ્રી હરિનારાયણ કમલ से निकले, नाभि से निकले कमल, कमल से निकले ब्रह्मदेव. તમે જોઈ શકો છો નાભि से निकले कमल और कमल से निकले બ્રહ્માદેવીની કઈ રીતે ઉત્પત્તિ થઈ હતી એ તમામ જાણકારી તમને મળી જવાની છે. શેષનાગ, લક્ષ્મી દેવી, શ્રી હરિનારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા છે સંતાન લક્ષ્મી માતાજી,
સરસ મજાનું બનાવેલું છે. તો તમે એકવાર આવો, આનંદ થઈ જવાનો છે વાલા. તબિયત ખુશ થઈ જવાની છે. જોઈ શકો છો મા લક્ષ્મી દેવી, ગજલક્ષ્મી, ધન્યલક્ષ્મી, અષ્ટલક્ષ્મી લક્ષ્મણ, ધન્યલક્ષ્મી, જય લક્ષ્મી દેવી, જય લક્ષ્મી દેવી. બહુ સુંદર બનાવેલું છે વાલા. તો જરૂરથી એકવાર આવજો. એક આ બધું જાણકારી છે બધી પણ મળે છે કે કઈ રીતે ભગવાને જીવન એમનું ગુજાર્યું છે. તમામે તમામ અહીંયા સારી રીતે બનાવેલું છે અને સમજણ પણ પડી જાય આવી રીતે બનાવેલું છે. તો તમે જરૂરથી એકવાર આવજો. તો ચલો હવે જય દ્વારકાધીશ. તો મિત્રો આ છે પાંડુપુત્ર ભીમ અને અર્જુન. બહુ શક્તિશાળી હતા. એક ધનુધારી હતો અને એક હિંમતવાળો હતો. અને આ છે ગરુડદેવ, શ્રી ભગવાન વિષ્ણુજીનું વાહન. પછી આ દ્રૌપદીનું દુશાસને કઈ રીતે બધા એમના વસ્ત્ર ખેંચ્યા હતા એ બધું બતાવેલું છે. 5 પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની કઈ રીતે સેવા કરતા હતા. આ છે કૌરવો અને આ છે પાંડવો. તમે જોઈ શકો છો મસ્ત બનાવેલું છે મિત્રો. આનંદ થઈ જાય એવું બનાવેલું છે. અને ગુરુ દ્રોણાચાર્ય ગુરુ ભીષ્મ પિતા પણ કઈ રીતે બોન ઉપર સૂતા હતા એમ એ પણ બનાવેલું છે. એના પછી મહર્ષિ ભૃગુ જ્યારે વિષ્ણુ ભગવાનને સૃષ્ટિના કાર્ય કરતા કોણ છે એ જાણવા માટે ભગવાન વિષ્ણુને લાત ઠોકી હતી એ પણ બતાવેલું છે. એના પછી વામન રાજા બલિની પરીક્ષા લેવા માટે વામન અવતારમાં ભગવાન શ્રી હરિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા. એના પછી જોઈ શકો છો તમે દ્વારકા રૂક્ષ્મણી જોઈ શકો છો, હાથી, હનુમાનજી. તો બહુ વિશાળ અને સારું બનાવેલું છે મિત્રો. જરૂરથી એકવાર આવજો, આનંદ થઈ જવાનો છે વાલા. પરશુરામ. આપણે ગોપી તળાવ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે ગોપી તળાવ. તો અહીંયા તિરુપતિ બાલાજીનું જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા પેલો પથ્થર પાણી તરે છે વડીલ. અરે ઓ ભૈયા યહાં पे. अच्छा यहाँ हाँ यहाँ पे अंदर जाके देख अरे अभी नहीं रिटर्न आएगी देखेंगे. रिटर्न अभी तो जाके गोपी तालाब का दर्शन करके आते हैं. चलो तो गोपी तालाब. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ગોપેશ્વર તળાવ. તો જોઈ શકો છો આ છે ગોપી તળાવ. અહીંયા 1600 ગોપીને મોક્ષ આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ. તો આ છે તળાવ છે. તો જોઈ શકો છો તમે. અને આ ગોપેશ્વર મહાદેવ અહીંયા મુખ્ય મંદિર આવેલું છે. તો ચાલો અહીંયા હવે દર્શન કરી લઈએ. 1000 વર્ષ જૂનું તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. જોઈ શકો છો મિત્રો આ બાલાજીનું મંદિર આવેલું છે. 5000 વર્ષ જૂનું બાલાજીના દર્શન તમે કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ગોપેશ્વર મહાદેવ. તો અહીંયા ગોપેશ્વર મહાદેવ તમે દર્શન કરી શકો છો. જય ગોપેશ્વર મહાદેવ, જય ગોપેશ્વર મહાદેવ. તો ગોપેશ્વર મહાદેવના મિત્રો તમને ઘરે બેઠા મેં દર્શન કરાવી લીધા છે. અને હા, આ ગોપેશ્વર મહાદેવ આજથી એક્ઝેક્ટ 5000 વર્ષ જૂનું મંદિર આવેલું છે. સામે તમને દેખાતું છે તિરુપતિ બાલાજીનું મંદિર. એ પણ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. ભગવાન શ્રી વિષ્ણુ પોતાના જે અસલી રૂપમાં આવ્યા હતા અને અહીંયા એમને પરચો આપ્યો તો જોઈ શકો છો. પ્રાચીન મંદિર આવેલું છે. તો ચલો હવે આપણે બહાર જઈએ. જોઈ શકો છો મિત્રો આ છે ગોપી તળાવ. તમને કદાચ ખબર નહીં હોય. મિત્રો જોઈ શકો છો જે રામ સેતુ બનાવ્યો હતો અને જય શ્રી રામ લખ્યું હતું. જય શ્રી રામના પથ્થર તર્યા હતા. તો તમે જોઈ શકો છો રામ નામના પથ્થર હાલ પણ તરે જ છે. આ છે ભગવાનની બધી ચીજ છે. આ ભગવાનનો માયા છે. બાકી અત્યારે કોઈ સાયન્સ આ પથ્થર ન તરાવી શકે પણ જે ભગવાને તરાવેલા છે. તો પ્રેમથી બોલો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પસાડી દો ભાઈબંધ. આપણે ગોપી તળાવમાં હવે થોડું સ્નાન કરી લઈએ. ઓ બાપા હો થોડું લાગી ગયું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય ભોળનાથ, જય ભોળનાથ, જય ભોળનાથ. બમ બમ બોલે, બમ બમ બોલે. મિત્રો તમે આ ઈંટ જોઈ રહ્યા છો. આ ઈંટ નથી, આ છે ગોપી ચંદન.
તમે જોઈ શકો છો આ ગોપીચંદન છે અને દૂરથી એમ લાગશે કે ઈંટ છે પણ ઈંટ નથી, ગોપીચંદન છે. મિત્રો આપણે ગોપીનાથ મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અહીંયા એક્ઝેક્ટ બાજુમાં શેરડીનો રસ પાડે છે ભાઈ, અંદર દબાઈ દબાઈને રસ કાઢે છે. ગોપીનાથ મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો. મિત્રો જોઈ શકો છો ભગવાન શ્રી રામના નામમાં કેટલો પાવર છે. રામ નામથી પથ્થર તરે છે, આના લીગલી જોઈ શકો છો તમે, રામ નામથી પથ્થર તરે છે. પેટીમાં પડ્યો છે પથ્થર. રામ સેતુ બનાવ્યો તો એમાં પથ્થર છે, પાણીમાં તરે છે. આ છે ભગવાનની પરિક્રમા અને બધી ભગવાનની માયા. મારો કૃષ્ણ કાનડો હિંડોળો હેચે છે. હર હર મહાદેવ. તો મિત્રો જોઈ શકો છો નાગેશ્વર મહાદેવ હું પહોંચી ગયો છું. તો આ છે આપણું ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ. તો ત્યાં આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે, આવેલું છે દ્વારકામાં જ્યોતિર્લિંગ છે. દર્શન કરીશું. આટલી બધી ટ્રાફિક છે અહીંયા. સરસ મજાની મહાદેવની મૂર્તિ આવેલી છે અને આ ટાઈપ બનાવેલું છે.